ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો, લ્યુબ્રિકન્ટ ઓઇલમાં 30% સુધીનો ભાવ વધારો. આંતરરાષ્ટ્રીય સ્તરે ખાડી ક્ષેત્રમાં સર્જાયેલી અસ્થિરતા અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તેની સીધી અસર હવે લ્યુબ્રિકન્ટ અને એન્જિન ઓઇલના બજારમાં જોવા મળી રહી છે. વાહનો, મશીનરી, ખેતીના સાધનો તેમજ ઔદ્યોગિક એકમોમાં વપરાતા વિવિધ પ્રકારના ઓઇલના ભાવમાં અંદાજે 30% સુધીનો વધારો નોંધાયો છે. ભરૂચના વેપારીઓનું કહેવું છે કે ઓઇલની અગ્રણી કંપનીઓએ ભાવમાં ધરખમ વધારો કર્યો, જેના કારણે ગ્રાહકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જ્યારે નાની ઓઇલ કંપનીઓ માટે બજારમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. પરિણામે મોંઘવારીનો વધુ એક ફટકો સામાન્ય નાગરિકોને સહન કરવો પડી શકે છે. તો આ તરફ એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. એલપીજી ભરેલું વધુ એક જહાજ પોરબંદર પહોંચ્યું. 6600 મેટ્રિક ટન ભરેલું બ્રેવ જહાજ જેટી પર પહોંચ્યું. ઈરાનના ખર્ગ આઇલેન્ડથી એલપીજીનો મોટો જથ્થો લઈ જહાજ પોરબંદર પહોંચ્યું. આ ટેન્કરનો એલપીજીનો જથ્થો જાવર વિસ્તારમાં આવેલા ગાજ એલપીજી ટર્મિનલ ખાતે ઠાલવવામાં આવ્યો. ચોમાસા પૂર્વે તાપીમાં ધરતીપુત્રો ખાતર માટે લાઇનમાં લાગ્યા. ચોમાસું હજુ બેઠું નથી, ત્યાં તો ધરતીપુત્રોના કપાળે ચિંતાની રેખાઓ ખેંચાઈ ગઈ છે. ચોમાસા પૂર્વે ધરતીપુત્રો ફરી લાઇનમાં લાગ્યા છે. આ દ્રશ્યો તાપીના છેવાડાના નિઝર તાલુકાના રૂમકી તલાવ ગામના છે, જ્યાં યુરિયા ખાતર માટે ખેડૂતો ફરી કતારમાં લાગ્યા. વહેલી સવારે 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં ખેડૂતો ખાતર લેવા લાઇનમાં લાગી જાય છે. ખાતર નહીં મળે એવા ભયથી વહેલા તે પહેલાના ધોરણે ખેડૂતો ખાતર માટે લાઇનમાં ગોઠવાઈ જાય છે. જગતનો તાત જે ખેતરમાં હોવો જોઈએ તે આજે વહેલી સવારથી ખાતરની લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યો છે. ત્યારે આ પરિસ્થિતિ ક્યારે સુધરશે તે મોટો સવાલ છે. સીએમના નિવાસસ્થાને મળી ભાજપના રાજ્યસભા ઉમેદવારોની પરિચય બેઠક. રાજ્યસભાની આવનારી ચૂંટણીને લઈને ગાંધીનગરમાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્યસભા ઉમેદવારોની પરિચય બેઠક યોજાઈ, જેમાં રાજ્યસભાના ઉમેદવારો તેમજ ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. બેઠક દરમિયાન રાજ્યસભાના ઉમેદવારો અને ટેકેદારોની સહી લેવામાં આવી અને ઉમેદવારી પ્રક્રિયા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠક દરમિયાન અનૌપચારિક ચર્ચાઓ પણ થઈ. ખાસ કરીને કોંગ્રેસ તરફથી ઉમેદવારી ફોર્મ ભરાય તો રાજકીય સ્થિતિમાં શું રણનીતિ રાખવી તે મુદ્દે પણ ચર્ચા થઈ. મહત્વનું છે કે ભાજપના રાજ્યસભાના 4 ઉમેદવારો 8 જૂને બપોરે 12:39 વિધિવત રીતે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. ઉમેદવારી પ્રક્રિયા પૂર્વે પાર્ટી સંગઠન દ્વારા તમામ દસ્તાવેજોની તપાસ અને જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરાઈ હતી. શેત્રુંજી ડુંગર પર વનરાજાની લટાર, યાત્રિકોની બેગ લઈને જંગલમાં ભાગ્યો સાવજ. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણાના શેત્રુંજી ડુંગર પરથી એક આશ્ચર્યજનક વિડીયો સામે આવ્યો છે. પવિત્ર શેત્રુંજી ડુંગરના પગથિયા પર અચાનક સિંહ આવી ચડતા યાત્રિકોના શ્વાસ અદ્ધર થઈ ગયા. ગીરના જંગલમાંથી વિહરતો આ વનરાજ ડુંગર પર આવી પહોંચ્યો, જેને જોઈને શ્રદ્ધાળુઓનો ઉત્સાહ અને ડરના મારે પોતાની યાત્રા વચમાં જ સંભાવી દેવી પડી. કેટલાક સ્થાનિક યાત્રિકોએ આ અદભુત નજારો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો. પરંતુ આ દરમિયાન એક ચોંકાવનારો કિસ્સો બન્યો, જેમાં સિંહ અચાનક એક યાત્રિકની બેગ મોઢામાં દબાવીને શેત્રુંજીના ગાઢ જંગલમાં ભાગી ગયો. આ ઘટના અંગે તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવતા વનકર્મીએ જંગલોમાં શોધખોળ કરીને યાત્રિકની બેગ શોધી સહી સલામત સોંપી દીધી. જોકે સિંહ દેખાવાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ યાત્રિકોમાં થોડો ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, જેના પગલે વન વિભાગ ડુંગર પર પૂરતો સુરક્ષા બંદોબસ્ત પાડવે તેવી લોક માંગ ઉઠી છે. આ તરફ સુરતમાં રાષ્ટ્રીય પ્રાણી વાઘની પજવણીની ઘટના સામે આવી છે. સરથાણા ઝૂનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે, જેમાં સૂતેલા વાઘ પર યુવકે પથ્થર ફેંક્યો. વાયરલ વિડીયો પોલીસ અને પાલિકા માટે તપાસનો વિષય બની ગયો છે. અમદાવાદમાં વંદે માતરમ અંડરબ્રિજ વિકાસ કરતા વધુ દુર્વ્યવસ્થાનું પ્રતીક બન્યું. અડધાનો પગે ફ્રેક્ચર થઈ ગયો છે મને, અને રોડનો અડધા સાધાનો વ્હીલ બધાનો અડધો વ્હીલનું ફ્રેક્ચર થઈ ગયો. કહેવાતા સ્માર્ટ સિટી અમદાવાદમાં તંત્રની ઘોર બેદરકારી અને જનતાની દુર્દશાના લાઈવ દ્રશ્યો જુઓ. ગોતા ચાંદલુડિયા વિસ્તારમાં વંદે માતરમથી ગોતાને જોડતા રેલવે અંડરબ્રિજનું કામ છેલ્લા 3 વર્ષથી કાચબા ગતિએ ચાલી રહ્યું છે. મંથર ગતિએ ચાલતી આ કામગીરીથી કંટાળીને આખરે સ્થાનિકોએ રસ્તા પર જ બેસણું યોજી રામધૂન બોલાવી અને અનોખો વિરોધ નોંધાવ્યો. ચોમાસાના પ્રથમ વરસાદ બાદ જ અંડરબ્રિજના ખોદાયેલા ભાગમાં ગટરની મુખ્ય ચેમ્બર લીક થતા ગંદા પાણી ભરાઈ ગયા છે. આ ગંદુ પાણી હવે પીવાના પાણીની લાઇન સાથે ભળી જતા સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. અપેક્ષા એવન્યુ, શ્રીફળ એપાર્ટમેન્ટ, સુકનકુલ સહિતના આસપાસની 10 જેટલી સોસાયટીઓના હજારો લોકો આ નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. સ્થાનિકોના આક્રોશ અને બેસણાની જાહેરાતથી મેયરે ગત મોડી રાત્રે અંધારામાં આવીને મુલાકાત તો લીધી, પણ હજુ સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સ્થાનિક કોર્પોરેટરો વહેલી તકે આ સમસ્યા નહીં સુધારે તો તેઓ ગાંધીનગર સુધી ઉગ્ર રજૂઆત કરશે. તંત્રવાળા છે નાટક જ કરે છે, બીજું કશું કરતા નથી. આ નાટક કરીને જતું રહેવાનું બસ. આટલો ચારો થોડો ટાઈમ લાગે આટલા કામમાં. દેખા પૂરતા આવે છે, ખોટો ખાલી પાણી અધિકારી એમનું પતાવી નીકળી જાય. મત તો દો છો ને કે મત દેતી વખતે નથી કે પુસ્તક પેલા 8 વાગે આપી આવીએ છીએ.
રાજકોટમાં બાગેશ્વરના વિરોધીઓ અને સમર્થકો આમને સામને. રાજકોટમાં બાબા બાગેશ્વરની હનુમંત કથાનું ત્રિદિવસીય આયોજન કરાયું. બાબા બાગેશ્વર જ્યારથી રાજકોટ આવ્યા છે ત્યારે એક બાજુ તેમનો વિરોધ થઈ રહ્યો છે, બીજી તરફ તેના સમર્થકો પણ સામે આવ્યા છે. કથાના બીજા દિવસે બાબા બાગેશ્વરે પત્રકાર પરિષદ યોજી, જેમાં પ્રહાર કરતા કહ્યું કે લવ જિહાદ, લેન્ડ જિહાદ બાદ હવે ફ્રેન્ડ જિહાદ શરૂ થયું છે. સાથે જ એઆઈ બાદ એચઆઈ એટલે કે હિન્દુ ઇન્ટેલિજન્સની જરૂરિયાત હોવાનું નિવેદન આપ્યું. અમીર હિન્દુઓએ ગરીબ હિન્દુઓની મદદ કરવી જોઈએ, શક્ય તેટલી વધુ રોજગારી આપવી જોઈએ. આ તરફ બાબા બાગેશ્વરના દરબાર પહેલા વધુ એક પોસ્ટ વાયરલ થઈ છે. સામાજિક આગેવાન પુરુષોત્તમ પીપળિયાએ પોસ્ટ વાયરલ કરતા ફરી વિવાદનો મતપૂડો છંછેડાયો છે, જેમાં નામ લીધા વિના પુરુષોત્તમ પીપળિયાએ બાબા બાગેશ્વર પર પ્રહાર કર્યા અને લખ્યું કે લોકમેળામાં પ્રાણીઓ ટોળામાંથી રાડો ઘડિયાળ કોણે પહેરી છે તે શોધી કાઢે છે. તે માત્ર ટેકનિક જાદુગરી છે, ઈશ્વરીય કૃપા નથી. તો આ તરફ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે ઈશ્વરીય શક્તિ હોવાનો દાવો સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ કર્યો છે. તેમણે જણાવ્યું કે બાબા સનાતન ધર્મના કાર્યો માટે સમર્પિત છે અને તેમને મળતી લક્ષ્મીનો પણ તેઓ સદુપયોગ કરે છે. બાબામાં અભિમાન પણ નથી. બાબાની શક્તિને લઈને લોકોનું સારું થાય છે. લોકોની સહાયનો સદુપયોગ સમાજ માટે કરે છે. બાબાની ફક્ત નિમિત્ત થવાની ભાવના છે. કેન્સર હોસ્પિટલ, સમૂહ લગ્ન સહિતના સેવા કાર્યોની પણ સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ પ્રશંસા કરી. અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફટીનું થશે સરપ્રાઇઝ ચેકિંગ, શાળાઓને ડીઓની સૂચના. દિલ્હી હોટલમાં અગ્નિકાંડ બાદ અમદાવાદ ડીઓ એક્શનમાં આવી ગયા. શાળાઓમાં ઉનાળાનું વેકેશન પૂર્ણ થતા હવે શાળાઓ શરૂ થવાની છે, ત્યારે અમદાવાદ શહેરના ડીઓ દ્વારા તમામ શાળાઓમાં ફાયરના સાધનો, ઇલેક્ટ્રિક વાયરિંગ ચેક કરવા સૂચના આપવામાં આવી. એટલું જ નહીં, હાલ અસહ્ય ગરમીના કારણે આગ લાગવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે એસી, કમ્પ્યુટર લેબ સહિતની જગ્યાઓનું વાયરિંગ ચેક કરવા પણ સૂચના અપાઈ. શાળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અગાઉથી સાવચેતી રાખવામાં આવી રહી છે. ડીઓની ટીમ ગ્રાઉન્ડ પર ઉતરી રિપોર્ટ તૈયાર કરશે, જેમાં બેદરકારી દાખવનાર સ્કૂલ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અને શાળાઓની અમે ચકાસણી પણ આવતા વીકથી જે છે એ કરીશું અને સડન ચેકિંગમાં પણ અમે ફાયરના સાધનોની ખાસ પ્રાયોરિટી રાખીને ચકાસણી કરાવીશું. પોરબંદરમાં લોકોના પ્રશ્નોના નિકાલ માટે લોક દરબાર યોજાયો. પોરબંદર મનપાની નવી બોડીની રચના થયા બાદ નવી પહેલ શરૂ કરાઈ. પોરબંદરના ઐતિહાસિક સુદામા મંદિર પરિસરમાં વોર્ડ નંબર 5, 6 અને 7ના રહીશો માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું. આ લોક દરબારમાં સ્થાનિક નાગરિકોએ પોતાના વિસ્તારમાં પેવર બ્લોક, ગટર લાઇનની સફાઈ અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરી, જેમાં મેયર દ્વારા તમામ પ્રશ્નોના ઝડપી નિકાલની ખાતરી આપવામાં આવી. આ લોક દરબાર અંગે મેયર સાગર મોદીએ જણાવ્યું કે પ્રશ્નો અંગે અધિકારીઓને લેખિત નોંધ કરાવી છે અને આગામી દિવસોમાં તેનો નિકાલ કરાશે. તમામ વોર્ડમાં આવા લોક દરબાર યોજાશે. આ લોક દરબારમાં પોરબંદર મહાનગરપાલિકાના મેયર, કમિશનર તથા ડેપ્યુટી કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત ઉપસ્થિત રહ્યા હતા. સુદામા મંદિર પરિસરમાં પ્રથમ લોક દરબાર યોજાયો, જેમાં લોકોનો પણ સારો પ્રતિસાદ મળ્યો. ખંભાળિયાથી પોરબંદરને જોડતા રસ્તાનું કામ ચાલે ચડ્યું, કાચબા ગતિએ કામગીરીથી લોકોમાં રોષ. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વિકાસની ગતિ એટલી ધીમી પડી ગઈ છે કે હવે સ્થાનિકોના સબરનો બાંધ તૂટી રહ્યો છે. રસ્તાની કાચબા ગતિએ ચાલતી કામગીરીને લઈને સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખંભાળિયાથી પોરબંદરને જોડતો આ જ મુખ્ય માર્ગ છે, જે આસપાસના 30 થી 40 ગામોની જીવાદોરી સમાન છે, પરંતુ છેલ્લા 20 દિવસથી આ માર્ગ વાહન ચાલકો માટે નરક સમાન બની ગયો છે. કોન્ટ્રાક્ટરે રસ્તાની એક બાજુ ખોદકામ તો કરી નાખ્યું, પણ પછી કામ જાણે કાચબા ગતિએ ચાલવા લાગ્યું. પરિણામે 24 કલાક ટ્રાફિક જામ, ઉડતી ધૂળ અને અકસ્માતનો સતત ભય સતાવી રહ્યો છે. ચોમાસું નજીક હોવાથી સમયસર કામ પૂર્ણ નહીં થાય તો વધુ હાલાકી સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોએ તંત્ર અને કોન્ટ્રાક્ટરને માર્ગનું કામ ઝડપથી પૂર્ણ કરી વાહન ચાલકો અને ગ્રામજનોને રાહત આપવા માંગ કરી છે. હવે જોવાનું એ રહેશે કે કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું વહીવટીતંત્ર જાગશે ખરું? શું ચોમાસા પહેલા લોકોને હાલાકીમાંથી મુક્તિ મળશે કે પછી જનતાએ આવી જ રીતે પીડાતા રહેવું પડશે? બોડેલીમાં પ્રી મોન્સૂનની કામગીરીના નામે મીંડું. છોટાઉદેપુરમાં પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર જ છે તેની આ જીવતી તસવીર છે, જેમાં ચારે બાજુ બસ ગંદકી જ જોવા મળી રહી છે. કચરાથી ભરાયેલા નાળા, જાડી ઝાંખરા અને કોતરોમાં ગંદકીનું સામ્રાજ્ય. રજાનગર, વર્ધમાનનગર અને દિવાન ફળિયાના રહીશો ફરી એકવાર પૂરના ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પ્રી મોન્સૂનની કરોડોની કામગીરી માત્ર કાગળ પર જ થઈ રહી છે. વાસ્તવિકતામાં કોતરો અને નાળાઓમાં કચરાના સામ્રાજ્ય વચ્ચે પીવાના પાણીની લાઈનો દૂષિત થઈ રહી છે. સમસ્યા માત્ર સફાઈની નથી, વહીવટીતંત્રની બેદરકારીની પણ છે. 2 વર્ષથી એક વિસ્તારને જોડતું મુખ્ય નાળું તૂટેલું પડ્યું છે. 5 ગામોને જોડીને નવરચિત નગરપાલિકા તો બની ગઈ, પણ ભૂતકાળમાં ગ્રામ પંચાયતના શાસનમાં થયેલા ગેરકાયદે દબાણો અને નાના પાઇપોને કારણે કુદરતી કોતરો સાંકડી ગટર બની ગઈ છે. સવાલ એ છે કે જો આ વર્ષે પણ ભારે વરસાદ થયો અને લોકોના ઘરો ડૂબ્યા તો આ આકાશી આફત માટે જવાબદાર કોણ?